કોળી સમાજના ભાગલા કોણ પાડી રહ્યું છે? કારણ કે હવે 21 તારીખે કોળી સમાજનું અધિવેશન મળવાનું છે અને આ અધિવેશનની પહેલા ચર્ચાઓએ એવો વેગ પકડ્યો છે કે કુંવરજી બાવળિયા કે પછી હીરા સોલંકી ગુજરાતનું પ્રતિનિધિત્વ આ આખા અધિવેશનમાં કોણ કરશે? અને એની સાથે સાથે એક બીજી પણ બાબત સામે આવી રહી છે, કારણ કે રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને ચર્ચાઓ થઈ રહી છે અને કુંવરજી બાવળિયા દ્વારા એક પોતાનું અલગ અધિવેશન બોલાવવામાં આવશે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. 21 જૂને દિલ્હીમાં કોળી સમાજનું અધિવેશન મળે એના પહેલા હવે કોળી સમાજમાં અંદરો અંદરના ડખા અનેક સામે આવી રહ્યા છે અને સીધા જ બે ભાગલા પડતા જોવા મળી રહ્યા છે. એક તરફ કુંવરજી બાવળિયા અને બીજી તરફ હીરા સોલંકી. અને ખાસ કરીને ચર્ચા માત્ર ને માત્ર એટલી જ છે કે આ રાષ્ટ્રીય અધિવેશન મળશે ત્યારે ગુજરાતનું પ્રતિનિધિત્વ કોણ કરશે? ગુજરાતમાંથી હીરા સોલંકી કે પછી કુંવરજી બાવળિયા આ રાષ્ટ્રીય અધિવેશનમાં ગુજરાત તરફથી સ્ટેજ ઉપર કોણ બેસશે? ખાસ કરીને આખી બાબતને લઈને જો ચર્ચા કરવામાં આવે તો અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાતના પ્રમુખ છે હીરા સોલંકી, એટલે સ્વાભાવિક વાત છે કે હીરા સોલંકી સ્ટેજ ઉપર બેસશે. તો પછી કુંવરજી બાવળિયાનું શું? અને ખાસ કરીને જે રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને ચર્ચાઓ થઈ રહી છે, કુંવરજી બાવળિયા દ્વારા પોતાનું અલગ 14 તારીખે અધિવેશન બોલાવવામાં આવશે એવી પણ વાતો કરવામાં આવી રહી છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે સમાજના આગેવાનો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગીર ગુજરાત. હું આપનો અશોક મકવાણા ઉર્ફે મામસી, ભાવનગર જિલ્લા યુવા અખિલ ભારતીય કોળી સમાજના યુવા મોરચાના પ્રમુખ. આજ સવારમાં મેં ગુજરાત સરકારના મિનિસ્ટર કુંવરજી બાવળિયા એમનો મેં એક ઓડિયો સાંભળ્યો. અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. એમાં એ કહી રહ્યા છે કે રાષ્ટ્રીય અધ્યક્ષન જે 21 જૂન મહિના જે મળવાનું છે, આવી 21 તારીખે, એ 4-5 લોકોનું છે. તો તમારું 14 તારીખે મળવાનું છે, કેટલા લોકોનું છે? કુંવરજીભાઈ, તમને સીધો સવાલ કરું છું કે તમારું મળવાનું છે કેટલા તારીખે છે? અને તમે એમ કહો છો કે ગુજરાતના એકલ દોકલ લોકો વર્ષોથી રાષ્ટ્રીય અધિવેશનમાં છે, અખિલ ભારતીય કોળી સમાજ શું કર્યું એની. તો તમને કહું કે સમાજને જ્યારે જરૂર પડે ને ત્યારે મનુભાઈ ચાવડા જેવા આગેવાન અને મોભી માણસ ઉભા રહ્યા છે. તમને તાજતરાનો દાખલો આપું કે બગદાણામાં જે ઘટના ઘટી, એ ઘટનામાં મનુભાઈ ચાવડા, ત્યાંનું બાજુમાં મોણપોરેનું ફાર્મ છે મનુભાઈ ચાવડાનું, ત્યાં પર ડે કોળી સમાજના લોકો 40 થી 50 લોકો જમતા હતા. અને મનુભાઈ ચાવડા છે ને ત્યાં કન્ટિન્યુ હનુમંત હોસ્પિટલે રહ્યા છે. આ મનુભાઈ ચાવડાનું કામ છે કે કોળી સમાજને જ્યારે જરૂર પડે ખંભેથી ખંભો લઈને રહેશે. વાત રહી તમારી, તો તમે જે મિનિસ્ટર છો, જે મત વિસ્તારમાંથી છૂટાઈને આવ્યા છો, જસદણ વિશાલ તમે છૂટાઈને આવ્યા છો, ત્યાં ઘનશ્યામભાઈનું મર્ડર થયું હતું. અને એ મર્ડરમાં કોળી સમાજને ન્યાય મળવાને બદલે કોળી સમાજના 42 કે 82 લોકો જેલમાં ગયા છે. આ તમારામાં મનુભાઈ ચાવડામાં આ તફાવત છે. અને બીજું કે અખિલ ભારતીય કોળી સમાજનું 21 જૂને તાલકોટલા સ્ટેડિયમ દિલ્હી ખાતે જે અધિવેશન મળવાનું છે એની તારીખ પહેલા ડિક્લેર થઈ ગઈ હતી. અને એની અંદર નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપ્યું છે, અમિત શાહને પણ આપ્યું છે અને રાહુલ ગાંધીને પણ આપ્યું છે. કોઈ પક્ષાપક્ષી નથી તાલકોટલા સ્ટેડિયમમાં. અને એ સંગઠન વર્ષોથી ચાલ્યું આવતું સંગઠન છે. અને એ સંગઠનની સામે તમે કોર્ટમાં ગયા છો. અને કોર્ટમાં ગયા પછી તમે 14 તારીખે તમે તમારું અધિવેશન ગોઠવ્યું છે. તમે આપ્યું છે રાહુલ ગાંધીને આમંત્રણ? નહીં આપી શકો. તમે તમારા કહેવા નથી, તમે બીજેપીને કીધે કામ કરવા છો. કોળી સમાજ છે ને ક્યાંય કોઈના કહેવાથી દોરાવવાનો નથી. કોઈ કોળી સમાજનો બાપ નથી. કોળી સમાજના લોકોને આઝાદી છે અને આઝાદી રહેવાની છે. અને વાત રહી રાજકારણની, તો રાજકારણમાં તમે જસદણ વિશાળ ધારાસભ્ય હતા ત્યારે તમે ચોટીલા મુકામે તમે કોળી સમાજનો કાર્યક્રમ ગોઠવેલો. ત્યારે પ્રદેશ પ્રમુખ બીજેપીના જીતુભાઈ વાઘાણી એને તમે ટેજ માથે બેહારેલા. મનુભાઈ ચાવડા કે દિવેશ ચાવડા કે કિશોરભાઈ શેખે કોઈ આ કામ નથી કર્યું, તમે કર્યું છે. એના બધા સાક્ષીઓ છે, પુરાવા છે. અને વાત રહી યુવા અખિલ ભારતીય કોળી સમાજની, તો યુવા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ બન્યા પહેલેથી છે અને રહ્યા છે. અને એ પણ બીજે પ્રવાસ કરવાના છે.
એમને ક્યાંય પણ કલંક લાગે એવું કામ કર્યું છે. કોળી સમાજની એકતા અને તાકાત માટે કામ કર્યું છે અને એ કરવાનું છે અને ભવિષ્યમાં યુવાનો કરવાના જ છે અને કરવું પડે. જે સમાજમાં જન્મ હોય એ સમાજનું કામ કરવું જ જોઈએ. કોઈ સમાજને ટાર્ગેટ લઈને નહીં. આપણો બીજો કોઈ સમાજ દુશ્મન નથી. તમે દુશ્મનાટી ન ઊભી કરાવો. આવા ઓડિયો તમને નથી શોભતા, વિડીયો તમને નથી શોભતા. તમે વડીલ છો તો વડીલ રીતે રહેવાય. તમારે આવા વિડીયો બનાવી અને કોઈની ટીપા ટીકણી ન કરાય. તમારે તો મન મોટું રાખવું જોઈએ. એની બદલે તમારી લીટી ટૂંકી, તમે બીજા લોકો લીટી ટૂંકી કરવા જઈ રહ્યા છો. આ તમારી લીટી ટૂંકી થઈ રહી છે. વાત રહી રાજકારણની, તો રાજકારણમાં રહી અને કોળી સમાજ માટે કોઈ રાજકારણ કર્યું નથી. માત્ર ને માત્ર એક તમે કરી રહ્યા છો. તમે જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય હતા અને હું ભાવનગર જિલ્લાનો અખિલ ભારતીય કોળી સમાજનો મંત્રી હતો, એ દિવસે તમે જસદણ વિશાથી તમે આવેલા અને આવીને તમે એમ કીધેલું કે મને ફોન કરેલો તમે અને કીધેલું કે આપણે બધા સંગઠનને મળવું છે. તો મેં આપ સાહેબને કીધેલું કે સાહેબ હું બીજા સંગઠનને ભેગા કરી દઈશ, પરંતુ કોળી સેના છે એના માટે આપણે ભાઈને મળવું પડશે. તમે એમ કીધું કોળી સેના આપણે નથી મળવાનું, બીજા સંગઠનને ભેગા કરવાના છે. તો સમાજના ભાગલા તમે કર્યા છે. એ દિવસે તમે ભાવનગર આવ્યા અને ખોડિયાર મંદિર, રાજપરા ખોડિયાર મંદિર છે ત્યાં રૂમ મેં મારા નામનો બુક કરાવ્યો હતો. રાજુભાઈ માંધાતાને ત્યાં બોલાવ્યા હતા આપે અને ત્યાર પછી આપણે ધમસીભાઈ ધાપાને પણ મળવા ગયા હતા. આ રાજુભાઈ માંધાતા અખિલ વીર માંધાતાના પ્રમુખ હતા અને કલ અમારાના ધમસીભાઈ ધાપા હતા. પણ એ બે સમજદાર વ્યક્તિઓ હતા એટલે બે વખતે તમને સમજી ગયા હતા એટલે એ બે તમને આ પાડી નહીં અને તમને સોકેટ આપી દીધી. સમાજના ભાગલા પાડનાર તમે છો, એના હું સાક્ષી પુરાવા છે. મારી પાસે બધું જ સાહિત્ય છે. ભગવાને મને વખતે શું બુદ્ધિ આપી ખબર નહીં, મેં ત્યારે તમારું બધું સાહિત્ય હાંચી રાખ્યું હતું. તમે ભાવનગરના પ્રવાસે આવ્યા છો ને ત્યારે માત્ર ને માત્ર પરસોત્તમભાઈ લીટી ટૂંકી કરવા માટે આવ્યા હતા અને એ લીટી તમે કરી ન શક્યા અને બીજા સંગઠનો જે હતા તેનો સાથ ને સહકાર નથી આપ્યો. આજે તમે મનુભાઈ ચાવડાની વાત કરી રહ્યા છો, દિવેશભાઈની વાત કરી રહ્યા છો કે કિશોરભાઈ શેખે ને મનુભાઈ ચાવડા, દિવેશભાઈ ચાવડા અને રીટાબેન અલાણી આને તો જ્યારથી સ્થાપના થઈ છે ને ત્યારથી લોકો અખિલ ભારતીય કોળી સમાજમાં છે, એને કોઈ દી વાત વિવાદ નથી થયા. તમે પ્રમુખ બન્યા પછી તમે વાત વિવાદમાં લાવી રહ્યા છો, તમે વિડીયો વાયરલ કરી રહ્યા છો, તમે આહવાન કરી રહ્યા છો કે 21 તારીખે ન જવું જોઈએ, 14 તારીખે જવું જોઈએ. તમે તમારી રીતે કરો, જે કરે છે એને કરવા દેવું જોઈએ. આવો વડીલ થઈ અને તમે આ તમારી ભાષા વાપરો છો યોગ્ય નથી લાગતી. આવનારા દિવસોની અંદર અખિલ ભારતીય કોળી સમાજનું તારકોટલા સ્ટેડિયમ ખાતે ભવ્ય મોટા પાયે અધિવેશન મળવા જઈ રહ્યું છે. એમાં સૌ ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેજો અને પક્ષાપક્ષી દૂર રહેવું જોઈએ. આપણે કોઈ ભાજપ કે કોંગ્રેસ નહીં, સમાજની વાત હોય ત્યારે સમાજ એકત્રિત થઈને રહેવું જોઈએ. ભાજપની જેને પપ્પુડી સડી છે ભલે વગાડ્યા કરતા એમાં આપણે પડવા નથી, પરંતુ આપણે સમાજની એકતા તાકાત બતાવવાની છે. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગુજરાત, જય કોળી સમાજ. હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં શું કુંવરજી બાવળિયા પોતાનું અલગ અધિવેશન બોલાવે છે કે પછી કોળી સમાજનું જે દિલ્હીમાં અધિવેશન મળવાનું છે એમાં જ સાથ આપશે. આ આખો મામલો હવે ક્યાં જઈને ઊભો રહેશે એ જોવાનું રહેશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.